સુરત ટેક્સટાઇલ હબ ગણાતા ભાઠેનામાં મિલેનિયમ માર્કેટ 2માં અચાનક આગ ફાટી નીકળી હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। સુરતમાં ઉનાળાની શરૂઆતની સાથે જ આગના બનાવોમાં રોજેરોજ વધારો જોવા મળી રહ્યો છે। તે સુરતના ભાઠેના વિસ્તારના મિલેનિયમ માર્કેટ 2માં આવેલા દુકાન નંબર 645માં અચાનક આગ ફાટી નીકળી હતી। આ દુકાન માર્કેટના 6ઠ્ઠા માળે આવેલી હોવાથી આગના ધુમાડા આખી માર્કેટમાં પ્રસરી ગયા હતા। કાપડનો જથ્થો હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી, જેની જોતજોતામાં માર્કેટના વેપારીઓ અને શ્રમિકોમાં ગભરાટ ફેલાયો હતો। આ લોકો જીવ બચાવવા માટે બહાર દોડી આવ્યા હતા। ઘટનાની ગંભીરતાને જોતા કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક અલગ અલગ ફાયર સ્ટેશનથી ગાડીઓ રવાના કરાઈ હતી। ઘટના સ્થળે 10થી 15 જેટલા ફાયર ફાઇટરોને પહોંચી ચારો તરફથી પાણીનો મારો શરૂ કર્યો હતો। ફાયરના જવાનોએ હિંમતપૂર્વક 6ઠ્ઠા માળ સુધી પહોંચી આગને અન્ય દુકાનોમાં પ્રસરતા અટકાવી હતી। કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી છે। આ ભીષણ આગમાં મોટી માત્રામાં કાપડનો જથ્થો બળીને ખાખ થઈ જવા પામ્યો હોવાની આશંકા છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી। આગ લાગી ત્યાં દુકાનમાં કોઈ હાજર ન હોવાથી મોટી હોનારત ટળવા પામી છે। મારું નામ હરીશ ગઢવી, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, લિંબાયત ઝોન। 12:35 ટાઈમે અમારા ફાયર કંટ્રોલમાં આગની ઘટનાનો કોલ આવેલો। માનદરવાજા, મજુરા, ડુંભાલ, પૂણા, નવસારી બજાર અને ઘાટીશેરી ગેટની ગાડીઓ ઘટના સ્થળે મોકલેલી। મિલેનિયમ 2ના છઠ્ઠા માળે 657 નંબરની દુકાનમાં આગની ઘટના બનેલી। પ્રાથમિક તારણ એવું છે કે લગભગ શોર્ટ સર્કિટને કારણે આગ બની હોય। 10 થી 12 ગાડીઓ ઘટના સ્થળેથી। બીજું વિશેષમાં આજ આંબેડકર સાહેબની જન્મજયંતિ બી હતી અને બીજું અમારો નેશનલ ફાયર સર્વિસ ડે બી હતો। એને કારણે ઘણી બધી વ્હીકલો અમારી જનજાગૃતિના પ્રોગ્રામમાં ફિલ્ડમાં ફરતી હતી, તો એને કારણે જેટલી મેક્સિમમ ગાડીઓ હતી તે ઘટના સ્થળે પહોંચી ગયેલી છે। આગ લગભગ સામાન્ય હતી, પણ અમારી પોલિસીના અનુસંધાને 8 થી 10 ગાડીઓ અમે ટેક્સટાઇલ માર્કેટ હોય તો બોલાવતા જ હોઈએ છીએ। મિલેનિયમ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં આવતા હાશકારનો અનુભવાયો હતો। જો કે આગ શોર્ટ સર્કિટથી લાગી કે અન્ય કોઈ કારણોસર તે અંગે તપાસ હાથ ધરાઈ છે।